ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોથી હું ડૉક્ટર પ્રાચી રાવલ ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણીય અર્થશાસ્ત્રના વિષયમાં પર્યાવરણીય અર્થશાસ્ત્રનો અન્ય વિજ્ઞાન સાથેનો સંબંધ છે તે વિશે જાણીશું. અગાઉના લેક્ચરમાં આપણે પર્યાવરણીય અર્થશાસ્ત્રના પાયાના ખ્યાલો સમજ્યા. આજે આપણે પ્રકૃતિની સૌથી અદ્ભુત રચના તેના વિશે વાત કરીશું, જેનું નામ છે પરિસ્થિતિકીય તંત્ર અથવા તો નિવસન તંત્ર, ઇકોસિસ્ટમ. ચાલો આ રસપ્રદ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ. વિદ્યાર્થી મિત્રો, નિવસન તંત્ર સાંભળતા જ આપણા મનમાં કુદરતનું એક સુંદર ચિત્ર ઊભું થાય છે. પણ શું તમે જાણો છો કે આ શબ્દ ક્યાંથી આવ્યો? અંગ્રેજીમાં જેને આપણે ઇકોસિસ્ટમ કહીએ છીએ, તેનો સૌપ્રથમ ઉપયોગ બ્રિટિશ વૈજ્ઞાનિક A.G. ટેન્સલે કર્યો હતો 1935માં. ત્યારબાદ આ શબ્દનો ઉપયોગ જર્મન જીવવૈજ્ઞાની અર્ન્સ્ટ હેકલે કર્યો હતો. આ શબ્દ ગ્રીક શબ્દ ઓઇકસ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે આવાસ કે વસવાટ. આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી જ એકમાત્ર એવો ગ્રહ છે કે જ્યાં જીવન શક્ય છે, અને આ જીવનનું અસ્તિત્વ પર્યાવરણને જ આભારી છે. નિવસન તંત્રનો અર્થ સમજીએ. નિવસન તંત્ર એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો પર્યાવરણમાં રહેલી જીવસૃષ્ટિની ચોક્કસ રચના એટલે કે એ તંત્ર. કુદરતમાં દરેક જીવ પોતાના પર્યાવરણને અનુકૂળ થઈને જ જીવે છે. જેમ કે માછલી છે તો તે પાણીમાં જ રહીને અનુકૂળ જીવી શકે છે. પક્ષીઓને ખુલ્લા આકાશ અને હવાનું વાતાવરણ ગમે છે, અને વનસ્પતિઓ જમીન પર પોતાનું જીવન વિતાવે છે. જો આ પર્યાવરણમાં કંઈક મોટો ફેરફાર થાય તો તેની માઠી અસર છે એ જે તે જીવ પર પડે છે. દાખલા તરીકે તળાવો સુકાઈ જાય છે તો માછલીઓ મૃત્યુ પામે છે. આ જ નિવસન તંત્રની ખાસિયત છે. પર્યાવરણમાં કંઈક ફેરફાર થાય તો તેના કારણે જે તે સંગત જીવસૃષ્ટિ પર વિપરીત અસર સર્જાય જ છે. નિવસન તંત્રની કેટલીક ખાસ લાક્ષણિકતાઓ છે જે તેને જીવંત રાખે છે. તે કદમાં ખૂબ નાનું પણ હોઈ શકે છે, જેમ કે એક નાનું તળાવ, અને બહુ વિશાળ પણ હોઈ શકે, જેમ કે આખું જંગલ. નાનું તળાવ હોય પણ ખૂબ વિશાળ જંગલ છે. એ જ રીતે તે જૈવિક અને અજૈવિક ઘટકોનું બનેલું છે, અને આ જૈવિક અજૈવિક ઘટકોનું બનેલું એક મોટું કાર્યાત્મક એકમ છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે તે સૂર્ય ઉર્જા પર આધાર રાખે છે. સૂર્યપ્રકાશ જ આ આખા સમગ્ર તંત્રને ચલાવવા માટે ઈંધણ પૂરું પાડે છે. હવે આપણે આ તંત્રના પાયાના ઘટકો વિશે જાણીએ. સમજીશું. નિવસન તંત્ર મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે, જૈવિક અને અજૈવિક. અહીં તમે તમારી સ્ક્રીનના ટેબલને ધ્યાનથી જુઓ. જૈવિક ઘટકોમાં તમામ સજીવોનો સમાવેશ થાય છે. અકાર્બનિક ઘટકોમાં ઓક્સિજન, નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા તત્વો અને વાયુઓનો સમાવેશ થાય છે. કાર્બનિક મિશ્રણો જેવા કે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ એ જૈવિક અને અજૈવિકને પાસાઓને જોડતી એક મહત્ત્વની કડી છે. અને ચોથું છે આબોહવાકીય પરિબળો, જેમ કે તાપમાન, ભેજ અને પ્રકાશ, જે નક્કી કરે છે કે કયા પ્રકારનું જીવન ક્યાં આગળ પાંગરશે અને એ જીવ ક્યાં વધારે વિકસિત થશે. ત્યારબાદ નિવસન તંત્રમાં સજીવોને ત્રણ મુખ્યત્વે ભાગમાં વહેંચી શકાય.
ફર્સ્ટ છે ઉત્પાદકો, પ્રોડ્યુસર્સ, જે પોતે સ્વયંપોષી છે. જેમ કે લીલી વનસ્પતિઓ, તેઓ કુદરતી પ્રકાશ, સૂર્યપ્રકાશની મદદથી પોતાનો ખોરાક જાતે જ બનાવે છે. ત્યારબાદ આવે છે ઉપભોક્તાઓ, કન્ઝ્યુમર્સ, જે ખોરાક માટે બીજા પર આધાર રાખે છે. તેમાં શાકાહારી, માંસાહારી અને મિશ્રાહારી પ્રાણીઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ આવે છે વિઘટકો, ડીકમ્પોઝર્સ, જે મૃત શરીરનું વિઘટન કરીને ફરીથી જમીનમાં ભેળવી દે છે, જેમ કે ફૂગ અને જીવાણુઓ. કોઈપણ નિવસન તંત્રના સજીવ તંત્રને તેના નિવાસ સ્થાનેથી અલગ કરી શકાતા નથી. જંગલનું માળખું જોઈએ તો તેમાં નાના ઘાસથી માંડીને તોતિંગ મોટા વૃક્ષો સુધી બધું જ એક ચોક્કસ ક્રમમાં જ ગોઠવાયેલું હોય છે. વનસ્પતિઓ સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવે છે અને તેને સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે, જેને આપણે ઉત્પાદકો કહીએ છીએ. ત્યારબાદ આહાર શૃંખલા અને આહાર જાળ. પ્રકૃતિમાં ઉર્જાનું સ્થાનાંતર એક સજીવ પાસેથી બીજા સજીવ પાસે થાય છે. જ્યારે એક શાકાહારી પ્રાણી વનસ્પતિ ખાય ત્યારે ઉર્જા વનસ્પતિમાંથી પ્રાણીમાં જાય છે. આને આપણે આહાર શૃંખલા એટલે કે ફૂડ ચેઇન કહીએ છીએ. પરંતુ પ્રકૃતિમાં આવી ઘણી બધી શૃંખલાઓ એકબીજા સાથે જાળાની જેમ જોડાયેલી છે, જેને આપણે આહાર જાળ એટલે કે ફૂડ વેબ કહીએ છીએ. જો માનવીય પ્રવૃત્તિઓને કારણે આ જાળની એક પણ કડી તૂટે તો સમગ્ર નિવસન તંત્ર જોખમાય છે, જે આપણે સૌ જાણીએ છીએ. અહીં આપ જોઈ શકો છો પિરામિડ. આ ખાદ્ય સ્તરને પિરામિડ તરીકે સમજીએ તો સૌથી નીચેના પાયામાં ઉત્પાદકો છે, બીજા સ્તરે પ્રાથમિક ઉપભોક્તાઓ છે, શાકાહારી ઉપભોક્તા બીજા સ્તરે, ત્યારબાદ ત્રીજા સ્તરે માધ્યમિક ઉપભોક્તાઓ છે કે જે માંસાહારી છે, અને સૌથી ઉપર શિખર પર ઉચ્ચ કક્ષાના માંસભક્ષી પ્રાણીઓ છે. આ પિરામિડ આપણને પ્રકૃતિમાં કોણ કોના પર નિર્ભર છે તેની સુંદર સમજૂતી આપે છે, જે આપણે પિરામિડ દ્વારા સમજી શકીએ. નિવસન તંત્ર મુખ્યત્વે બે પ્રકારના હોય છે. પ્રથમ છે કુદરતી, જેમાં જમીન પરના જંગલ, રણ, ઘાસના મેદાન અને પાણીના નદી, સરોવર અને સમુદ્ર વગેરેનો સમાવેશ થાય છે. એ પ્રકારના નિવસન તંત્ર છે. ત્યારબાદ આવે છે કૃત્રિમ, આર્ટિફિશિયલ, માનવ સર્જિત નિવસન તંત્ર, જે માણસે પોતાની જરૂરિયાત માટે બનાવ્યા છે. જેમ કે ખેતરો, બગીચા, માછલીઘર, એક્વેરિયમ, રણ પ્રદેશ જેવા નિવસન તંત્રોનો સમાવેશ થાય છે. આપણે જાણીએ કે રણ પ્રદેશ જેવા નિવસન તંત્રો ખૂબ જ સંવેદનશીલ હોય છે, જે માનવીય દખલગીરીથી ઝડપી નાશ પામી શકે. તો આવા નિવસન તંત્રને હાનિ ન પહોંચે તેવી આર્થિક પ્રવૃત્તિ કરવી તે આપણી ફરજ છે. આજે આપણે સમજ્યા કે નિવસન તંત્ર એ જૈવિક અને અજૈવિક ઘટકોની એક અદ્ભુત જુગલબંધી છે. ઉર્જાનો પ્રવાહ, આહાર શૃંખલા અને પ્રકૃતિનું સંતુલન, આ બધું જ આપણા અસ્તિત્વ માટે અનિવાર્ય છે. આશા છે કે આજનો આ વિષય તમને બરાબર સમજાયો હશે. જો કોઈ પણ પ્રશ્ન હોય તો આપ જરૂર પૂછી શકો છો. આપણે સૌ સાથે મળી પર્યાવરણને બચાવીએ તેવો સંકલ્પ લઈએ. નિવસન તંત્ર એ જૈવિક વિશ્વનો કાર્યાત્મક એકમ છે, જે પ્રકૃતિનું સંતુલન જાળવે છે. આભાર. स्वाध्यायः परमो